આજની ધર્મકથા શાસન સમ્રાટ નેમિષુરીશ્વરજી મહારાજા કેટલાય દિવસોથી આપણે એમના પ્રસંગો જીવનના એનું સંકીર્તન કરી રહ્યા છીએ. આપણે ઘણી બધી વાર શબ્દ સાંભળ્યો અને બોલ્યો છે અનંત. સાહેબના ચરિત્રની બાબતની અંદર કદાચ આવું અનુભૂતિના સ્તર પર તો આવે. એમની વાતો અનંત, એમના ગુણો અનંત, આમ અંત ન લાગે. ભલે કદાચ આપણી ભાષામાં અનંત એ પરમાત્માએ જે અનંત કીધું એના કરતાં ઘણું નાનું હશે, પરંતુ એટલું ચોક્કસ છે કે આપણી બધી ક્ષમતાનો તો અંત આવી જ જાય એવું એક સચ્ચરિત્ર એટલે શાસન સમ્રાટ નેમિષુરીશ્વરજી મહારાજા. ગઈકાલે આપણે પૂજ્યશ્રીના જીવનના કેટલાક અસામાન્ય પ્રસંગો જોયા. આવી અનેક ધારા હશે. આપણે કેટલાક પ્રસંગો લઈએ છીએ એનો અર્થ એવો નથી કે એમના જીવનમાં એટલા જ પ્રસંગો બન્યા છે. કેટલાય એવા પ્રસંગો હશે કે જે ઇતિહાસમાં કોઈ પાને કંડારાયા નથી અને આપણા સુધી પહોંચ્યા નથી, પણ પૂજ્યશ્રીના જીવનની એ અગણિત વાતો એ એમના સત્ચરિત્ર અને બ્રહ્મતેજનો જે પુંજ એમનામાં હતો એ પુંજની સતત અનુભૂતિ કરાવે એવા છે. એક નૈષ્ઠિક બ્રહ્મચારી એનું જીવન કેવું હોય? આપણે ત્યાં બ્રહ્મચર્ય શબ્દના અર્થમાં ઘણું ઊંડાણ મૂક્યું. ફક્ત સ્પર્શનેન્દ્રિયના વિષયોથી વિમુખ થવું એ બ્રહ્મચર્યનો બહારનું માળખું ચોક્કસ ગણી શકાય, પણ એની વ્યાખ્યાનો અંત નથી. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે ફરવું, આત્મામાં રમવાણ કરવું, આત્મરમણતા. અને પૂજ્યશ્રી આટલા બધા બહારની અંદર પ્રવૃત્ત હોવા છતાં પોતાના જીવનની અંદર શ્રી સંઘની અમાપ જવાબદારી માથે લઈને બેઠા હોવા છતાં એમના જીવનની આત્મરમણતા જે છે એ કંઈક અલગ જ હતી. અને એટલે બ્રહ્મચારી શબ્દ જે છે એ એમની માટે પ્યોરલી એપ્લિકેબલ ગણી શકાય એવો સતત એમના પડછાયા સ્વરૂપે એમના જીવનમાં એ રહ્યો. અને આ નૈષ્ઠિક બ્રહ્મચર્યની તાકાત વડે સાહેબના જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા થયા, ઘણા બધા, કે જે આપણે અત્યારે આપણી બાળકક્ષાએ ચમત્કારના નામે આપણે એને વર્ણવી શકીએ. વિક્રમ સંવત 1966નો એક પ્રસંગ. મહારાજજી બોટાદમાં ચાતુર્માસ ખાતે બિરાજમાન હતા. ત્યારે ત્યાં રાજપૂતના ચોરા તરીકે ઓળખાતો એક વિસ્તાર અને એની અંદર જૂની ધર્મશાળા, ત્યાં સાહેબની સ્થિરતા અને બાજુમાં એક સુથાર મિસ્ત્રી જે છે એ મહારાજજીના સાનિધ્યના કારણે સાહેબના રાગી બન્યા. એમણે પોતે બોટાદના જ આપણા એક જૈન શ્રાવક માસ્તરજી એમને એક પ્રસંગ કહ્યો હતો, જે આ માસ્તરજીએ પુસ્તકારૂઢ કરાવડાવ્યો અને આપણા સુધી આ પ્રસંગ પહોંચ્યો. પ્રસંગ એવો હતો કે એકવાર બોટાદની એ ધર્મશાળાની અંદર જાદુગર મોહમ્મદ સેલ એ ત્યાં આવી ચડ્યો. એટલા પ્રખ્યાત જાદુગર કે એમના નામનો ડંકો વાગે. એમની જાદુગરીથી ભલભલા લોકો બિરાજમાં બહુ ચમત્કારિક અંજાઈ જતા અને પોતાને પણ એમને જાદુગરીનો એક બહુ મોટો કેફ, નશો, અને એના કારણે હું કંઈક છું, આઈ એમ સમથિંગ, એ વાળો જે ભાવ છે એ એમનામાં સહજ રીતે પ્રવેશી ગયો. એટલી બધી એમની ગ્રીપ જાદુ ઉપર કે ગમે તે સમયે ગમે તે વ્યક્તિની સાથે પોતે પોતાના ખેલ કરી સામાને ગમે તે રીતે યા તો પ્રભાવિત કરવું અને યા તો સામાને પોતાની જાદુઈ વિદ્યાથી અચંબામાં નાખી અને ડરાવી દેવું, એ બધું એ એમની આવડતનું, કૌશલ્યનું એક મિથ્યાભિમાન લઈને બેઠેલા જાદુગર.
અને આ જ મિથ્યાભિમાનની અંદર એમણે ગોચરી માટે નીકળેલા કેટલાક સાધુ ભગવંતો એમની સાથે આ જાદુના ખેલ કરવાના ચાલુ કર્યા. મહાત્માઓ સરળ અને ભોળા ભદ્રિક મહાત્માઓ અને આ જાદુગરના ખેલના કારણે સાહેબ તો બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા, ગભરાઈ ગયા. અને છેવટે આ મોહમ્મદ સેલ જે છે એની જાદુગરીની કલાઓ હતી એ બધું સમજ્યા પછીથી બધા મહાત્માઓ પાછા ફરી ગયા અને આવીને શાસન સમ્રાટને વાત કરી કે સાહેબ આજે અમારી યાર આવી બધી ઘટના થઈ. અને છેલ્લે ખબર પડી કે આ તો જાદુગરના બધા ખેલ હતા અને આ જાદુગરે સાહેબ આપણને હેરાન કરવા માટે અથવા એની સુપ્રીમસી આપણા કરતાં વધારે છે એ પ્રૂવ કરવા માટે સાહેબ આજે યારે આપણી યારે આવું કંઈક કર્યું. સાહેબે સાંભળી લીધું. એકવાર બોટાદમાં ફરીથી એ કંઈક આવ્યા હશે અને એ આ ધર્મશાળામાં ચડ્યા. એ મેલી વિદ્યાના જાણકાર હતા એટલે એમને પોતાને એમ હતું કે આઈ એમ તો અનબીટન, કોઈ સવાલ જ નથી કે કોઈ મને બીટ કરી શકે. અને મહાત્મા પાસે ગયા. જેવા એમને જોયા ને એક જણે પરિચય આપ્યો કે સાહેબ આ મોહમ્મદ સેલ છે, એવું તરત જ મહારાજજીએ બહુ સિંહની લાક્ષણિકતા છટા સાથે એમને કીધું કે એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ દાડો છે ને સાધુ સંતોને સતાવશો નહીં. સાહેબ તો પંચલાઇનવાળા હોય, એ બહુ લાંબુ વિસ્તૃત કરીને ભાષણ આપવાવાળા પક્ષપાતી નહીં. સામાન્ય આ પરિચય નહીં એટલે એને તો સાહેબની વાતને બહુ સહેલાઈથી લીધી અને કોઈ પણ જવાબ આપ્યા વગર મજાકમાં જાણે લઈ લીધો એ રીતે એ પોતાની છટામાં રહેવા લાગ્યો. થોડોક સમય ગયો, પાછો સાહેબ પાસે આવીને હવે એને સાહેબને ચેલેન્જ આપી કે સાહેબ તમે આટલો બધો જે ગુમાન રાખો છો, સાહેબ મોહમ્મદ સેલ છું હું, એટલે મારી સામે આ ગુમાનની શું અસ્તિત્વ છે ને તમારું એ વિચારીને પછી કરો. તમને ખરેખર એવું લાગતું હોય કે તમે કંઈક બહુ મોટા મહાન સંતો છો તો બતાવો સાહેબ, પરચો આપો તમારો પણ. એટલે કોઈ બહુ પ્રજા મોટી હતી નહીં એ સમયે અને શાસન સમ્રાટે તમારો પરચો દેખાડો આવી જે એક સંત માટેની એક ચેલેન્જ મોહમ્મદ સેલે ફેંકી એ ઝીલી. અને એટલે મહારાજજીએ કીધું એક કામ કરો, 3 પાટલા લઈ આવો. પાટલા લઈ આવ્યા. એ પાટને એક ઉપર એક ગોઠવી, એની ઉપર સાહેબ પોતે બેઠા. એ સમયે આ જેણે વાત કરી છે ને એવો આ મિસ્ત્રી સુથાર મોહમ્મદ સેલ અને સાહેબ આ 3 જણ હાજર. સાહેબે 3 પાટ મંગાવી, ત્રીજી પાટ ઉપર રાખી, એક ઉપર એક પાટ રખાવી, ત્રીજા ઉપર પોતે બેઠા. અને હવે એણે સાહેબને કીધું, આ લોકોને કીધું કે એક કામ કરો, નીચેથી પાટલો ખસેડતા જાઓ. આ મિસ્ત્રીને તો જીવ ન ચાલે સુથારભાઈનો. મોહમ્મદ સેલ તો એમ જ વિચારે કે આ શું કાંઈ બી બોલે છે, સાધુ સંત છે, એણે પોતાની અવસ્થામાં રહેવું જોઈએ, આવી બધી હરકતો કરશે ક્યાંક પડે આખડે. એટલે એ તો હજી પોતાના નશામાં હતા. અને અહીંયા સાહેબે તરત કીધું કે ખસેડો. અને પેલા સુથાર નીચેની પાટ, સૌથી નીચેની પાટ કે જેની ઉપર બીજી 2 પાટ હતી એમાંની નીચલી પાટ એમણે પ્રયત્નપૂર્વક ખસેડી લીધી. આંખ બંધ કરી દીધી ખસેડીને, કારણ કે એમને ખાતરી હતી કે ઉપરની 2 પાટો સાથે સાહેબ ધડામ દઈને હમણાં નીચે પડશે. પણ આશ્ચર્ય, 2 પાટો અદ્ધર રહી. સાહેબ એઝ ઇટ ઇઝ બેઠા છે. સાહેબે કીધું કે ચાલો બીજા નંબરની પાટ, વચલી પાટ ખસેડો. વચલી પાટ ખસેડી. સાહેબ જેની પર બેઠા હતા એ પાટ જે છે એ હવામાં અદ્ધર રહી અને સાહેબ જમીનથી કેટલાય ફૂટ ઉપર અદ્ધર બેઠા છે પાટ ઉપર, કોઈ જાતનો આધાર નહીં નીચે. અને સાહેબે મિસ્ત્રીને કીધું કે આ ત્રીજી પાટ પણ ખસેડો. મિસ્ત્રીનો જીવ નથી ચાલતો કે હવે સાહેબ હવે તો પડી જશે, અને છતાં એમણે પ્રયત્નપૂર્વક ખસેડી. અને સાહેબજી મહારાજજી શાસન સમ્રાટ એ સમયે કમ્પ્લીટલી 3 પાટ જેટલા હાઈટ ઉપર અદ્ધરપણે બેસી શક્યા અને બેઠેલા રહ્યા. મોહમ્મદ સેલ વગર ઈચ્છામી ખમા સમણાએ સાહેબના પગે પડી ગયો
ઝૂકી ગયો, વંદન કરવા માટે નમી પડ્યો અને એણે એમ કીધું કે સાહેબ, આજ પછી જીવનમાં ક્યારે પણ કોઈ સંતોને ચેલેન્જ નહીં આપો, કારણ કે મારી વિદ્યાઓ તો મેલી છે અને કોઈક જાદુથી પ્રેરાયેલી છે. તમારી બધાની વિદ્યાઓ તો એ આત્મસિદ્ધિ અને આત્મશુદ્ધિનું સાધન છે, પરિણામ છે. અને જે રીતે એને સાહેબ પ્રત્યે બહુમાન થયો, એવું કહેવાય છે કે મોહમ્મદ સહેલ જીવનમાં એની પછી તે લગભગ 3 થી 4 વાર જ્યારે પોતે ક્યાંય ગયો હોય ને જો એને ખ્યાલ આવે, યાદ આવે કે સમજાય કે પૂજ્યશ્રી અહીંયા બિરાજમાન છે, તો અચૂક એ એમને વંદન કરવા ગયા. આવી પૂજ્યશ્રીની લાક્ષણિકતા. આજે આપણે બહુ પ્રામાણિકપણે વિચારીએ ને તો આવી શક્તિ આપણામાં કે કોઈનામાં આપણે લાગે કે હોત તો આ પ્રયોગ 3 જણ સામે ન થયો હોત, 303,000 સામે થયો હોત. પણ આ મહારાજજી હતા. એમની શક્તિઓ એ કોઈને દેખાડવા માટે નથી, એ અનુભૂતિના સ્તરની હતી. અને સમય આવી એક આચાર્યને જે શોભે એ એની માટે જે જરૂરી હોય એટલે ટકે જ વાપરવાની એ એમની ગંભીરતા પણ એ શક્તિઓ માટેની હતી. શક્તિઓ હંમેશા ગંભીરતા સાથે રહેતી હોય છે. આપણા બધાની શક્તિઓ એ એટલી બધી નબળી, માયકાંગલી અને એટલી બધી અપરિપક્વ કે કદાચ શક્તિઓ આત્મામાંથી પ્રગટ પણ થાય ને તો પણ આપણી યોગ્યતા નથી કે આપણે એને ટકાવી શકીએ. પણ શાસન સમ્રાટ એ તો જાણે બધું પચાવીને ઓડકાર ખાઈને બેઠેલા મહાપુરુષ હતા. કોઈ વસ્તુ એવી નહીં કે જેનો એમને અપચો કલ્પના પણ આપણે કરી શકીએ. એટલે આ એમની દૈવિક ક્ષમતાની સાક્ષી પૂરનારી આ એક હજી ઘટના. બીજી એક ઘટના થઈ હતી. એ ઘટના છે સાહેબજી જ્યારે રાજનગરમાં પાંજરાપોળના ઉપાશ્રય હતા ત્યારે એમની હારે એક ભાઈ કાયમ રહેતા. જૈન ન હતા, પણ એ એમની સાહેબની સાનિધ્યની એને એક રુચિ હતી, એટલે રાજનગરમાં હતા ત્યારે ઘણી બધી વાર રહેતા. એક દિવસ એ ભાઈ કોઈ કાર્યથી અઠીભાઈની વાડી તરફ ગયા. રિટર્નમાં એમને બહુ ખ્યાલ ન રહ્યો અને લઘુશંકા થઈ એટલે કોઈક અવાવરી જગ્યાએ બાથરૂમ ગયા અને પાછા ફર્યા. પણ એમને ખ્યાલ ન રહ્યો કે એ જે જગ્યાએ બેઠા છે એ અંધારું બહુ હતું, એટલે એ જગ્યાએ કબર હતી કોઈકની. અને જેવા એ ઉપર ઉપાશ્રય પહોંચ્યા એ તરત જ ઉપર પહોંચ્યા પછીથી ગુલાટ ખાવા લાગ્યા એકદમથી, અને પોતે જ પોતાની જાતને ક્યાંયથી પણ અફડાવવા લાગ્યા. માથું કૂટે, ગુલાટિયા ખાય, પગથિયા પરથી નીચે પડે, આવી રીતે અનેક રીતે પોતાના શરીરને જાણે કેમ કોઈ મારતું હોય એવી રીતે પોતે આમ અહીંયાથી ત્યાં ભટકાવા લાગ્યા. થોડી વાર થઈ, આવું બધું ચાલ્યું એટલે મહાત્માઓને ગભરામણ થઈ કે હવે આ તો બધું અજુગતું થઈ રહ્યું છે, આમાં મહારાજજી સિવાય કંઈ નહીં ચાલે. એટલે આ જે બિહામણી હાલત હતી એ લઈને તરત જ બધા દોડ્યા અને મહારાજજી પાસે ગયા. મહારાજજી ઉપરના માળે હતા. તરત ઊભા થયા અને નીચે ઉતરતા દાદરાના છેલ્લા પગથિયે જેવો ઓલાને જોયો એવું તરત સાહેબને ખ્યાલ આવી ગયો કે એની અંદર કોઈએ પ્રવેશ કર્યો છે. સામાન્યપણે આ વિચાર કે આ આઈડિયા આપણને આવે ને તો કયા રસ્તેથી ભાગવું એ જ આપણી શોધખોળનો પ્રયત્ન હોય. પણ આ શાસન સમ્રાટ હતા, સિંહ પુરુષ, અને એટલે એમણે તરત જ પેલાના દેહની અંદર જે તત્વ હતું એ તત્વ ડરે એટલા જોરથી ત્રાડ નાખીને એમણે એમ કીધું, કોણ હે? જેવી એમણે ચીસ પાડી, આ ભાઈનું બધું જ ગળથલા ખાવાનું ને બધું અટકી ગયું. એકદમ સ્થિર થઈ ગયા અને સાહેબે ફરીથી કીધું, રૂક મેં આતા હું. જેવું સાહેબનું આ એક બોલવું અને 1-2 ડગલા આગળ વધવું, એવો તરત જ પેલો ચીસ પાડવા લાગ્યો કે આપ વહાં પે રહેના, આપ આગે મત આના. અને એ બોલવા લાગ્યો, હું બળું છું, ઓય માં મને બચાવો, ઓય માં મને બચાવો, મારાથી આ તેજ સહન નથી થતું, આપ આગળ નહીં આવો, આપ આગળ નહીં આવો. અને ત્યારે સાહેબે કીધું, તું અહીંથી જાય છે કે નહીં? ચલ ભાગ અહીંથી, નહીં તો હું ત્યાં આવું છું. આ સાહેબનું બોલવું અને પેલાના દેહમાંથી અશુભ તત્વનું બહાર ભાગવું.
પેલા ભાઈ 2-4-5 મિનિટની ક્ષણોમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા. અનેક જગ્યાઓએ આજે આપણે રખડીએ, ભુવાઓ પાસે, અનેક દેવદેવીઓ પાસે, કેટલાક મૌલવીઓ પાસે પણ જતા હશે. આ આપણી બધાની સ્થિતિ, અને કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ હજી સંતુષ્ટ ન થયા હોય એમ પછી છેવટે એવું માને કે આપણા નસીબમાં નહીં હોય. એવા સમયે આ આપણા યુગ પુરુષ, શાસન સમ્રાટ, એમની શક્તિથી અજાણ છીએ ને એટલે જ આ બધે ભટકવાનું મન થાય છે. હું ખરેખર કહું, આ ધર્મકથાઓ અને આ મહાપુરુષોના ચરિત્ર, એનાથી જીવનમાં એટલી વાત તો આપણે સ્વીકારી લઈએ કે આપણા કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન છે ને એ આપણી પૂર્વજોની પરંપરામાં જ છે. જે અહીં ત્યાં ભટકવું અને બધેથી કંઈ શોધવું અને જાણે કોઈકની કૃપાથી કંઈક થઈ જશે એવા દયા અને લાચારીવાળી સ્થિતિમાં આવી જવું, આ બધું આપણને શોભતું નથી. એવું આપણને આ મહાપુરુષોની ઇતિહાસની ધારાથી મનમાં દ્રઢ થવું જ જોઈએ. આપણે કોના સંતાન છીએ? સૌરાષ્ટ્રનો તો જન્મેલો દરેક માણસ, કદાચ હું એમ કહું કે આ ખોમારીથી તરબતર હોવો જોઈએ કે હું આ શાસન સમ્રાટનું જે ક્ષેત્ર હતું, કાર્યક્ષેત્ર, મુખ્યતયા એ કાર્યક્ષેત્રમાં જન્મેલો છું. એને એક ગૌરવશાળી ગાથા એ એમને બચ્ચાને ખબર હોવી જોઈએ. તો હું એવું માનું છું કે આપણા બાળકોની જનરેશન ખુમારીવાળી થશે. બાકી આ સુપરમેનને, હીમેનને આ બધાની વાતો સાંભળી અને સાવ માયકાંગલા અને નમાલા પ્રજાના આપણે જાણે વડીલ બની રહ્યા હોય એવી સ્થિતિમાં જ આપણે આવીને ઊભા રહ્યા. મનસુખભાઈ ભગુભાઈ સાહેબના આગળના ચરિત્રોમાં આપણે આ નામ ઘણીવાર સાંભળ્યું. પૂજ્યશ્રીના પરમ ભક્ત, એમની સાથે બનેલો એક પ્રસંગ. એમના પુત્ર માણેકલાલ મનસુખભાઈ, કે જેને માકુભાઈ શેઠના નામે ઓળખાયા, એ જ્યારે નાના હતા ત્યારે આ મનસુખભાઈ ભગુભાઈના સંઘની અંદર એક બનેલો આ પ્રસંગ. સંઘ પછી એમણે ઉજવણું કર્યું, નવપતજીની હોળી કરાવી, ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરાવી, શત્રુંજય ગિરનારનો છરી પાડતો સંઘ કરાવ્યો. આ બધા અવિસ્મરણીય સુકૃતો એમના જીવનમાં, આ મનસુખભાઈના જીવનમાં થયા. એટલે પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી, એ સમયના કેટલાક જે પત્રાંકો છપાતા એમાં એ બહુ લીડિંગ નામ ગણાતું. એમણે એમના એક પત્રાંકની અંદર આ એક આર્ટિકલ છાપ્યો હતો. એમના શબ્દોમાં જ આપણે આ વાતને સાંભળીએ. એક વખત શેઠ માણેકલાલ મનસુખલાલભાઈએ તેમના નીકળેલા સંઘનું ટૂંકું વર્ણન છપાવવાની મારી આગળ ઈચ્છા દર્શાવી. મને એમના બંગલે બેસાડ્યો. લોબીમાં બેઠા પછી કેવા સંજોગોમાં સંઘ કાઢ્યો, કઈ રીતે વ્યવસ્થા કરી એ જણાવતા તેમણે ધોળકા સંઘ આવ્યો ને એનું વર્ણન કરવાનું શરૂ કર્યું કે રાજેન્દ્ર, એમનો પુત્ર, એ બહુ બીમાર પડ્યો. એનું વર્ણન કરતાં એણે કહ્યું કે રાજેન્દ્ર બચશે કે નહીં બચે એ લેવલ સુધી એની તબિયત બગડી ગઈ. હવે રાજેન્દ્ર એમને સૂતા હતા, એમનો બાળક. એ જ વખતે કાળો પડછાયો ભયંકર દેખાયો. હું ડઘાઈ ગયો અને છોકરો પણ ડરી ગયો. લાગ્યું કે જાણે આ જે આકૃતિ છે ને એ કોઈ શૈતાનની છે આકૃતિ છે ને હવે મારો બાળક નહીં બચી શકે, આવું મારા મનમાં પણ વિચાર આવ્યો. બાળક પણ જાણે બધું જ પતી ગયું હોય એટલા ભયભીત થઈ અને બધી હોપ્સને છોડીને બેઠો હતો. એવા સમયે અચાનક પૂજ્ય મહારાજજીની આકૃતિ દેખાઈ. આ કોઈ એવી ઘટના નથી કે જેમાં મહારાજ પધાર્યા હોય સાહેબ. આ બધી જ ઘટના એમની નજર સામે થઈ રહી છે કે એક બાજુ શૈતાનની આકૃતિ જેવી આકૃતિ દેખાય છે અને બીજી બાજુ મહારાજજીની આકૃતિ દેખાય છે. અને મહારાજજીનો અવાજ જેવો સંભળાયો એવો તરત એ કાળો પડછાયો ભાગી ગયો અને રાજેન્દ્ર બચી ગયો. આ એમના મોઢેથી નીકળેલી વાત. બીજી એક વાત જે આપણે પણ જોઈ હતી 1974ની અંદર, વાસણા નામના ગામમાં સાહેબજીનો સંઘ ગયો. રણ પ્રદેશનું ગામ, ભયંકર તંગી હતી અને લોકોએ કીધું કે તમે અમારું મહિનાઓનું પાણી એક જ દિવસમાં ખલાસ કરી નાખશો, એ પછી અમારી સ્થિતિ કેવી થશે એ તમે વિચાર કર્યો છે? મહારાજજી પાસે આ વાત કહી. એમણે બધા જ ત્યાંના લોકલ લોકોને બોલાવ્યા અને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા નહીં કરો, બધું જ બરાબર થઈ જશે. મહારાજજીનું પ્રવચન પૂરું થયું અને ગણતરીની મિનિટો હજી થઈ હશે. કદાચ લોકો ઘરે માંડ પહોંચ્યા હશે મહારાજજીનું પ્રવચન સાંભળીને
અને એટલી વારમાં ત્યાં જ ભર ઉનાળાના દિવસોમાં ઓચિંતો ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. એટલો બધો વરસાદ કે જોતજોતામાં ચારે તરફ પાણી જ પાણી ભરાઈ ગયા. સંઘના લોકોનો જે પડાવ છે એ પડાવની અંદર એક ટીપું પણ પાણી આવ્યું નહીં. એના ફરતેના આખા ગામની અંદર બધે જ પાણી. હું રિપીટ કરું છું, સંઘના પડાવ જે ગામની અંદર જ હતો, ગામની વચ્ચે જ હતો, તેમ છતાં સંઘના પડાવની અંદર એક ટીપું પણ પાણી આવ્યું નહીં. બાકીના ગામમાં લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જાય એટલો બધો વરસાદ ત્યાં આવ્યો. પણ એ વરસાદના કારણે ગામની પાણીની સમસ્યા એ 3 કલાકના વરસાદે જાણે પૂરી કરી દીધી હોય એવો ગજબનાક વરસાદ ત્યાંથી આવ્યો. તીર્થયાત્રા કરી અને સાહેબનો સંઘ ફરીથી એ રસ્તેથી પાછો ફર્યો. વાસણા ગામ આવ્યું. લોકોએ જબરદસ્ત સ્વાગત કર્યું કે આવા ગુરુ ભગવંત, આવા ભગવાન આપણે ત્યાં ફરી પધાર્યા છે. અને એ લોકોના સદભાવનું પરિણમન જુઓ કે પૂજ્યશ્રી રિટર્નમાં પધાર્યા ત્યારે પણ આ વાસણા ગામની અંદર ફરી એકવાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદને કારણે વર્ષો સુધી એ ગામની પાણીની સમસ્યા ટળી. આવું ચરિત્ર, સચ્ચરિત્ર, આવો બ્રહ્મતેજનો પુંજ અને આવી બ્રહ્મચર્યની પરમ નિષ્ઠાવાન આકૃતિ એટલે પૂજ્ય શાસન સમ્રાટ નેમિ સુરેશ્વરજી મહારાજા. હજી પણ એમની કેટલીય વાતો આપણે ગાવી છે, એને આવતીકાલ પર રાખીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.